અમદાવાદમાં બેફામ ગતિએ વધુ એકનો ભોગ લઈ લીધો છે। મહિલા કાર ચાલકે બાઇક સવારનો જીવ લીધો। મહિલાએ બાઇક સવાર બે યુવકોને અડફેટે લીધા। અકસ્માતમાં એકનું ઘટના સ્થળ પર મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। અકસ્માત બાદ આરોપી મહિલા કાર છોડી ફરાર થઈ ગઈ છે। બંને યુવાન મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની હોવાની માહિતી મળી રહી છે। ગીર સોમનાથના આર્યન બારડ અને બ્રિજેશ ડોડિયા બાઇક પર જઈ રહ્યા હતા। નારણપુરાના અંજલી ક્રોસ રોડ નજીક આ અકસ્માતની ઘટના બની। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા દીપેન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપેન, અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે, મહિલા જોકે કાર છોડી અકસ્માત કરી ફરાર થઈ ગઈ, શું જાણકારી હાલ? જેવી ગઈકાલ રાતનો બનાવ છે તે બન્યો છે અંજલી વિસ્તારમાં બેફામ મહિલા કાર ચાલકે પૂર ઝડપે કાર ચલાવી અને બે વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા। બંને વિદ્યાર્થીઓ છે તે ગીર સોમનાથ જિલ્લાના વતની છે અને એક વિદ્યાર્થી છે તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે એકને ટક્કર વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। મહત્વનું છે કે અવારનવાર શહેરમાં આ પ્રકારની જે ઘટનાઓ છે તે બનતી રહે છે। બેફામ ગતિએ કાર ચલાવી અને અનેક અકસ્માતો છે તે શહેરમાં સર્જાય છે, ત્યારે ગઈકાલ રાત્રે પણ આ રીતને મહિલા કાર ચાલકે બેફામ કાર ચલાવી અને અકસ્માત સર્જ્યો હતો। જે અકસ્માતમાં ભોગ બનનાર બંને યુવાનો છે તે યુવાનો ગીર સોમનાથ જિલ્લાના વતની છે અને બંને તેઓ અહીંયા અભ્યાસ માટે અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે ઘટના બન્યા બાદ મહિલા છે તે કાર છોડી અને ફરાર થઈ ગઈ છે, ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે છે તે તપાસ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજ તથા જે મહિલા કાર ચાલક છે તે મહિલા કાર ચાલક કોણ હતી તેની પણ કારની વિગતોના આધારે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। જી દીપેન, આભાર આપનો જાણકારી આપવા માટે।